હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો આજે આપણે વાત કરીશું કે પોઈન્ટ સિસ્ટમ શું છે, જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈના છોકરાઓ ભણતા હશે કે છોકરાઓ જે ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે, તો અહીંયા પીઆરની ફાઇલ જ્યારે મૂકવાની હોય છે તો અહીંયા અમુક જે સ્ટડી કર્યું હોય તો પોઈન્ટ માગે. મોસ્ટલી બધી જ સ્ટડીમાં જ્યારે પીઆરની ફાઇલ મૂકો છો ત્યારે પોઈન્ટ માગે છે, પણ બધી સ્ટડીમાં અલગ અલગ પોઈન્ટ હોય છે. કોઈમાં 60 પોઈન્ટ હોય તો પણ ફાઇલ ખુલી જતી હોય છે, અમુકને 100 પોઈન્ટ પણ જોઈએ, 90 પોઈન્ટ પણ જોઈએ. બધા જે સિટી સ્ટેટ છે એની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. તો આજે આપણે એ પોઈન્ટની વાત કરીશું. તો જ્યારે પણ તમારું સ્ટડી ફિનિશ થાય અને પીઆરની ફાઇલ મૂકવાની હોય તો ત્યારે તમારે પહેલાં બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા પડે. એટલે સ્ટડી પૂરું થાય ત્યારે પછી 2 વર્ષ માટે ટેમ્પરરી વિઝા આપે, એને ટીઆર કહેવાય, ટેમ્પરરી રેસિડન્ટને. અને પછી પીઆર મળે. પીઆર એટલે પરમનન્ટ રેસિડન્ટ. હવે પરમનન્ટ રેસિડન્ટ થવા માટે જે પોઈન્ટ સિસ્ટમ કઈ રીતે ભેગા કરવાના હોય છે એ હું જણાવીશ. તો જે તમારે ઉંમર છે, તો ઉંમર 25થી 32ની વચ્ચે હોય ને તો એમને મેક્સિમમ 30 પોઈન્ટ મળતા હોય છે. પછી 18થી 25ની વચ્ચે હોય તો થોડા ઓછા મળતા હોય છે, પણ જો 32થી વધારે ઉંમર હોય તો એમને ઓછા મળતા હોય છે. અને દર વર્ષે રૂલ્સ બદલાતા હોય એટલે પોઈન્ટ પણ થોડા ઘણા આમ તેમ થતા હોય છે. પછી જે હું ફોર એક્ઝામ્પલ અકાઉન્ટિંગનું આપું. ધારો કે તમે અકાઉન્ટિંગનો કોર્સ કરેલો છે, તો તમે અહીંયા અકાઉન્ટિંગનો કોર્સ કરેલો છે, એજ્યુકેશન મેળવેલું છે, તો એમના 20 પોઈન્ટ મળે. પ્લસ તમે ઇંગ્લિશ એક્ઝામ જે આઈએલ્સ કે પીટી આપો એમના 20 પોઈન્ટ મળે. અને જે તમારી એજના ઉંમરના મળે. અને તમે એના સ્ટેટમાં જાઓ, તમે બીજા સ્ટેટમાં એમ, તો અહીંયાથી બીજા સ્ટેટમાં જાઓ ને ત્યાં એમને જરૂર હોય તો ત્યારે 15 પોઈન્ટ મળતા હોય છે. પ્લસ પાર્ટનર સ્કિલ ના મળે. એટલે ધારો કે હસબન્ડ વાઈફ હોય, એમાંથી હસબન્ડ સ્ટડી વિઝા પર હોય, સ્ટુડન્ટ વિઝા પર, અને જે એના પાર્ટનર છે, વાઈફ છે, એ એમના ડિપેન્ડન્ટ પર હોય. તો એમની પાસે કંઈ સ્કિલ હોય કાં પછી એ એક્ઝામ આપે તો એમના 10 પોઈન્ટ મળતા હોય છે. એટલે આમાં અલગ અલગ પોઈન્ટ સિસ્ટમ હોય છે. અને જ્યારે પણ તમારે પીઆરની ફાઇલ મૂકવાની હોય છે તો ત્યારે ફોર એક્ઝામ્પલ તમારે 90 પોઈન્ટ પૂરા કરવાના હોય છે. તો આ બધા જ જેવી રીતે 25 છે, 30 છે, 10 છે, એ બધા પોઈન્ટ જે મેં કીધા એ રીતે કાઉન્ટ કરીને પછી તમારે મૂકવાના હોય છે. એટલે તમે જ્યારે પણ એજન્ટ પાસે જાઓ અને એ કહે કે તમારે 90 પોઈન્ટે ફાઇલ ખુલશે, તો તમારે 90 પોઈન્ટ થાય છે કે નહીં, અને ના થતા હોય તો પછી તમારે કોઈ સ્પેશિયલ એક્ઝામ આપવી પડે, કાં તો પછી નાટીની એક્ઝામ આવે જે આપણે આપી શકીએ. ઇન્ડિયાવાળા જે મોસ્ટલી નાટીની એક્ઝામ આપતા હોય છે પોઈન્ટ ઘટતા હોય એટલે. અને તો પણ ઘટતા હોય તો રિજનલમાં પણ જતા હોય છે. રિજનલમાં જાય તો પાછા પ્લસ 5 પોઈન્ટ મળે છે. એટલે આવી રીતે સિસ્ટમ છે પોઈન્ટની. અને સારું, ચલો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ બધાને.